સ્વાગત છે તમારું ધ માધવ ગુજરાતી. હું પરેશ ઠાકોર. મિત્રો, મહેસાણા અને કચ્છને જોડતો બનાસ નદી પર બની રહેલો રાધનપુર રિવર કે જે પુલ એ બનાસ નદી પર બની રહ્યો છે. છેલ્લા 1965માં જે બનેલો પુલ કે જે 1965ની અંદર જે બની રહેલો હતો પુલ એ હાલમાં સર્જરી અવસ્થામાં અને એ પુલ હવે જે એનું નિર્માણ કામ ચાલુ છે તે નવી શરૂઆત થઈ ગઈ છે કે જે સરકારે જે હાલી છે 2025-26ના બજેટની અંદર જે પુલની માહિતી જે ફાળવેલો છે એ પુલ વિશે કંઈક વાત કરી. તો મિત્રો બન્યા રહો અને સ્થાનિક મજૂરો સાથે પણ વાત કરવી છે અને સ્થાનિકના એના જે કોન્ટ્રાક્ટરો છે એના જે મજૂરો છે એને પ્રશ્નો પૂછવા છે કે આ શું આ કેટલા ટાઈમની અંદર આ પુલનું કાર્ય પૂર્ણ થશે. જે તમને અને મને અને આ સ્થાનિક લોકોને જે હજારો ગામડોને જોડતો આ પુલ કે જે રાધનપુરનું હૃદય કહેવાય અને ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાનું હૃદય એવા પુલની વાત કરવી છે. મિત્રો જોડ્યા રહેજો અને વાત કરવી છે એવા જે પ્રશ્નોની કે જે તમને અને મને અને સ્થાનિક લોકોને મૂંઝવણો અનુભવ કરી રહ્યા છે. તો મિત્રો બન્યા રહો અહીંયાના ઇન્ચાર્જ અને મજૂર બધી રીતે જે કામ કરતા એવા વ્યક્તિ જોડે વાત કરવી છે કે આ પુલનું નિર્માણ કાર્ય કેટલે પહોંચ્યું છે અને કેટલા ટાઈમની અંદર પૂર્ણ થઈ જશે. આ બધા પ્રશ્નો તમને અને મને મૂંઝવે છે. પ્રશ્નો આપણે વાત કરીશું. આપણો તમારો પરિચય થોડો ટૂંકમાં બતાવી દઈશું. મારું નામ ભગવાનભાઈ, રાજસ્થાન ચિત્તોડ ડિસ્ટ્રિક્ટ. તો ભગવાનભાઈ સાથે આપણે જે રાજસ્થાનથી જે ચિત્તોડથી છે એમની જોડે થોડા પ્રશ્નો જે પૂછશું અને એમને જે માહિતી છે એ આપણે દેવાનો પ્રયાસ કરીશું. તો ભગવાનભાઈ જરા આના વિશે જણાવો થોડો ઘણો જે પ્રશ્નો કે આ કાર્ય કઈ કંપનીને આપેલું છે અને કેટલા સમયની અંદર પૂર્ણ કરવાનું કંપનીને ચાર્જ આપેલું ये कार्य मतलब अपना रचना कंस्ट्रक्शन कंपनी में તો ભગવાનભાઈનું કેવું છે કે રચના કન્સ્ટ્રક્શન જે અંકલેશ્વરમાં એનું મેન સંસ્થા છે એ કંપનીને આપવામાં આવેલો છે અને આનું કાર્ય 2.5 થી 3 વર્ષની અંદર પૂર્ણ કરવામાં એનો ચાર્જ આપવામાં આવેલો કોઈ વિઘ્ન વગર. તો જરા આનું બજેટનું કોઈ માહિતી હોય તો દર્શકોને. हाँ बजट नहीं माहिती તો કશું વાંધો નહીં. તો તમે અહીંયા કેટલા મજૂરો કામ કરો છો અને કેટલા કલાક કામ કરો છો? અહીં લગભગ 100-150 મજૂર કામ કરે છે. 8 કલાકની ડ્યુટી હોય દિવસમાં. નાઇટ કરવી હોય તો નાઇટની 8 કલાક કરે છે. બધા અલગ અલગ 2 પાર્ટીનું કામ કરે છે. ભગવાનભાઈનું કેવું છે કે 2 પારીમાં કામ થાય. અડધા મજૂરો દિવસમાં કામ કરે, અડધા મજૂરો રાતે. એમ સતત કાર્ય 8-8 કલાક કરીને 16 કલાકનું કાર્ય પૂર્ણ થાય 24 કલાકની અંદર. એટલે બહુ સારું કામ હા છે સરકાર મતલબ માટે. બારિશના ટાઈમ તો ઝડપી હેડે કામ એટલે વધારે મતલબ નાઇટ કરીએ. તો જે આ વરસાદ અને જે વાવાઝોડા અહીંયા જે અનુભવ કરી રહ્યા છો હા. એના અનુસંધાને 2 પાડી કરી છે. હા ભગવાનભાઈનું કામ એવું કેવું છે કે 2 પાડીની અંદર કામ થાય છે. દિવસ અને રાત 2 શિફ્ટ અલગ અલગ હોય છે. મજૂરીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો જરા જણાવશો કે મજૂરીની વ્યવસ્થા કેવી છે અને મજૂરીને કેવી સુવિધાઓ આપવામાં આવે છે? વગેરેને મતલબ મેડિકલ હતા ને કીટ વગેરે પછી હેલ્મેટ વગેરે બધું મતલબ એ બધું સેફ્ટી માટે કમ્પ્લીટ તો મજૂરીની પણ સેફટી અહીં જાળવવામાં આવે છે કે મજૂરીને હેલ્મેટ અને એમનું મેડિકલ જે સારવાર રહ્યો એમનો જે પરિવારનો જે ચાર્જ રહ્યો એ પણ એ કંપની સંભાળે છે. એટલે કંપનીનો પણ ખૂબ ખૂબ આભાર આપણે માનશું. અને બીજી વસ્તુ કે જે આ લોકો જે કામ કરી રહ્યા છે થોડો મશીનના વિશે માહિતી આલો. આજે શું છે એ દર્શકોને જણાવો કે આ શું છે પિલર હોય કે મેટલ એ મતલબ જે બધા છે બધા અંદર તો પાયલો થઈ ગઈ નહીં બોલते ઉપર થાય એના હવે કેપ બંધાય કેપથી એક મતલબ પિલર આપશે પિલરથી પછી ગટર વટર પડશે તો આને પિલર કહેવાય છે કે જે પિલર હજુ નિર્માણ કાર્ય ચાલુ છે. નિર્માણ કામ નિર્માણમાં છે. કેપ બાંધેલી છે હવે ભરીને આ પુલ આજે જેવું થયું કે પિલર બનીને કેટલા ટાઈમમાં એક પિલર કેટલા ટાઈમમાં પૂરો થયો? મતલબ કે થોડી પેલી બાજુ તોડતા છે કમ્પ્લીટ કરી મતલબ 3 દાડામાં 3-4 દાડા લાગે અને બાંધવાની મતલબ કરી હવે કમ્પ્લીટ કરી 4 દાડામાં પૂરો કરે. એક પુલને આજે એક પિલરને નિર્માણ થતા 4 દિવસ લાગે છે. તો આવા ઓલ ઓવર કેટલા પુલ તે 14 મતલબ બીમ હતા જે 14 બીમ આવશે 14 બાજુ એક લાઈન એક લાઈનમાં 14 ને બીજી લાઈનમાં 14 એમ 14 28 થાય. પછી પાછળ જે ડિપાર્ટમેન્ટ આવે
પછી આપણું તડકો ખોટો ન બોલે એટલે આ રીતે 14 આ સાઈડ આવશે, 14 આ સાઈડ, બંને જમણી અને ડાબી સાઈડથી 28 પુલો પિલરનું નિર્માણ થશે. નિર્માણ થઈને પછી ઉપર ડાયરેક્ટ ફરમાં બેહાડવામાં આવશે. એમ સંપૂર્ણ કામ 2 થી 3 વર્ષની અંદર એમની ગણતરી છે. તો ભગતભાઈ સાથે મળીને ખૂબ ખૂબ આનંદ થયો. ભગતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અમારા દર્શક મિત્રોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. એમના તમારા યુટ્યુબ મનીષભાઈ, પરેશભાઈ, ખૂબ ખૂબ આભાર ભગતભાઈનો. તો હજી થોડું